हाय हेलो नमस्कार दोस्तों आ विडियोनी अंदर આપણે સેકન્ડ નંબરની રચના છે એની ચર્ચાઓ કરીશું ધ્યાનથી અને પ્રોપર સમજવાની કોશિશ કરશો મેં અમુક રૂલ્સ તમને સમજાવ્યા હતા ગઈ વખતે યાદ કરો તો એની અંદર મેં તમને શું કહ્યું હતું એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે આની અંદર તમે જોઈ શકો છો કે 3/4 એટલે કે જ્યારે છેદ મોટો હોય ત્યારે નવો જે ત્રિકોણ છે એની અંદર આવશે मैं આવી વસ્તુ તમને કહી હતી કે જ્યારે છેદ મોટો હોય ત્યારે નવો ત્રિકોણ છે એની અંદર આવશે જો છેદ નાનો હોય તો નવો ત્રિકોણ છે એ ક્યાં આવશે બહાર આવશે તો આ વસ્તુ તમે અહીંયા ધ્યાનથી સમજી શકો છો કે જેની બાજુઓ ત્રિકોણ ABC ની સમરૂપ બાજુઓ 5/3 ગુણોત્તર રચે એવો આપેલ ત્રિકોણને સમરૂપ ત્રિકોણ દોરો તો જે નવો જે ત્રિકોણ દોરવાનો છે એ આપેલા ત્રિકોણ સાથે 3/4 નો ગુણોત્તર એટલે કે જે મૂળ ત્રિકોણ છે 3 જેટલો છે અને નવો ત્રિકોણ છે એ 5/3 એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે એનો મતલબ કે નવો ત્રિકોણ મોટો છે નવો ત્રિકોણ શું છે મોટો છે તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે જો અંશ મોટો તો નવો ત્રિકોણ મોટો થઈ જશે અથવા જે રીતે મેં પહેલા તમને લખ્યું છે એ રીતે પણ તમે યાદ રાખી શકો કે છેદ મોટો તો નવો ત્રિકોણ અંદર આવશે નવો ત્રિકોણ અંદર આવશે તો એવું થઈ ગયું ને કે અંશ નાનો તો નવો ત્રિકોણ નાનો અને અંશ મોટો તો નવો ત્રિકોણ મોટો એ તમારી ચોઈસ છે તમારે કેવી રીતે યાદ રાખવાનું છે ચલો બેટા તો હવે આની અંદર આપણે પહેલા શું લખીશું હંમેશા યાદ રાખશો પહેલા આપણે આની અંદર શું લખીશું પક્ષ લખીશું શું લખીશું પક્ષ અને પક્ષ અને કૃત્ય લખવું ખાસ જરૂરી છે તો ચલો બેટા આની અંદર પક્ષમાં શું આવશે જે આગળ લખતા હતા એ જ કે ત્રિકોણ ABC આપેલ છે ત્રિકોણ ABC આપેલ છે કેટલા માપ છે એવું કોઈ ફિક્સ આપણી પાસે નથી ચલો કૃત્ય તો કૃત્યની અંદર આપણે શું કામ કરવાનું છે એ તમે ખાસ જુઓ તો અહીંયા જે લખેલું છે એ પ્રમાણે આવશે કે ત્રિકોણ ABC ધ્યાનથી સમજો કે ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુ જે કામ કરવાનું છે એને કહેવાય કૃત્ય તો ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ સાથે કેટલો ખૂણો બનાવે છે અનુરૂપ બાજુઓ સાથે 5/3 ગુણોત્તર 5/3 ગુણોત્તર રચે એવો ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ દોરો બરાબર છે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની રહેશે તો જેવો મૂળ ત્રિકોણ આપેલો છે મૂળ ત્રિકોણ સાથે 5/3 નો ગુણોત્તર તૈયાર થાય એવો આપણે ત્રિકોણ રચવાનો છે નોર્મલ યાદ રાખજો છેદ અહીંયા નાનો છે અને છેદ નાનો હોય તો ત્રિકોણ ક્યાં આવશે બહાર આવશે આ વસ્તુ તમારે ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાની રહેશે ચલો આપણે કોની જરૂર પડશે તો આપણે એક જરૂર પડશે પરિકરની અને ફૂટપટ્ટીની તો આપણે એ સાધનો આપણી ગણિતની દુકાનમાંથી લઈ આવીએ એક ફૂટપટ્ટી આવી ગઈ અને બીજું શું જોશે પરિકર ઓકે ચલો દુકાન આપણે બંધ કરી દઈએ શટર પાડી દીધું હવે જોજો ધ્યાનથી આપણે જે ત્રિકોણ દોરવાનો છે એ મૂળ ત્રિકોણની બહાર દોરવાનો છે એટલે આપણે આ જે લીટી છે એને આપણે લાંબી લઈ લઈએ છીએ કારણ કે આપણે એને બહાર દોરવાની જરૂર પડશે એટલે આપણે પહેલેથી થોડી લાંબી લઈ લઈએ છીએ એવી આપણને ખબર હોવી જરૂરી છે ચલો તો હવે અહીંયા જુઓ તો આ લીટી હું જ્યાં છે ત્યાં પાછી એને સેટ કરી દઉં છું અને ઉપર આપણે એક આમ ઘુમાઈને ફરી દોરીશું તો અહીંયા જુઓ ધ્યાનથી ત્રિકોણ આપણે મૂળ ત્રિકોણ છે નાનો દોરવાનો છે ભાઈ એટલે ખાસ ધ્યાન રાખશો અહીંથી હું આટલા સુધી અહીંયા લાંબી લીટી લઈ લઉં છું ચલો કારણ કે એની પણ આપણે જરૂર પડશે હજી આટલું થઈ ગયું અને જે નવો ત્રિકોણ આપણે દોરવાનો છે એ અહીંયા લઈ લઉં છું હું આટલો નાનો અહીંયાથી આટલે લઈ લઉં છું બરાબર છે આટલા સુધીમાં જ આટલા સુધી અને અહીંયા હજી થોડું બાકી રહી જાય છે આટલા સુધી ચલો તો આપણો જે મૂળ ત્રિકોણ છે એ મૂળ ત્રિકોણ તૈયાર થઈ ગયો જેનું નામ શું છે A અને B અને C ઓકે ચલો C હું આટલે લખી દઉં છું તો આપણો મૂળ ત્રિકોણ ખબર પડી હવે કોઈ એમ કે સાહેબ પહેલા અમને ખબર ના પડે તો કોઈ ચિંતા નહીં કરવાની માનો કે તમે ત્રિકોણ દોર્યો છે આ લીટીઓને પછી લાંબી કરી દેવાની અને આને પછી લાંબી કરી દેવાની તો પણ કોઈ ઇશ્યુ
નથી। ચલો નેક્સ્ટ પ્રોસેસ આપણી શું આવે છે? તો આપણે હવે અહીંયા નીચે એક કાપો પાડીએ છીએ। એ નીચે આપણે કેવો કાપો પાડીએ છીએ યાદ કરો? તો નીચે કાપો પાડવા માટે આપણે અહીંયા આશરે 60નો ખૂણો દોરીએ છીએ। કેટલો ખૂણો દોરીએ છીએ? આશરે 60નો થાય તેવો ખૂણો દોરીએ છીએ। તો ચલો હું અહીંયા ખૂણો દોરી, પણ જરૂરી નથી કે 60નો થવો જોઈએ। જો અહીંયા હું 44નો ખૂણો દોરું છું, પણ 60થી મોટા નહીં જવાનું, એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો। ચલો તો અહીંથી આપણે એક સરસ મજાની લીટી દોરી દઈએ છીએ આટલા સુધી છેક। इसको भी हटा देते हैं। ओके, चलो तो આપણું આટલા સુધીનું જે કામ છે એ પૂરું થઈ ગયું। અહીંયા હું શું નામ આપી દઉં છું? x। તો આપણો એ bx કિરણ તૈયાર થઈ ગયો। હવે bx કિરણ તૈયાર થયા પછી યાદ કરો આપણે કેવો ગુણોત્તર જોઈએ છે? 5/3। આ બંનેમાંથી મોટું કોણ? 5 મોટા છે। 5 મોટા છે, યાની કે આના ઉપર ટોટલ આપણે 5 કાપા પાડીશું। કેટલા કાપા પાડીશું? 5 કાપા પાડીશું। ચલો આને છે ને આપણે થોડું નાનું કરી દઈએ, લાર્જ। ઓકે, ચલો તો અહીંયા તમે ધ્યાનથી સમજવાની કોશિશ કરશો બેટા કે કેટલા કાપા પાડવાના છે? આપણે 5 કાપા પાડવાના છે। તો ધ્યાનથી સમજજો, ઘણું મોટું માપ નહીં લેવાનું। અહીંયા 5 કાપા જે આપણી જગ્યા છે એની અંદર આવી જાય એ રીતે આપણે અહીંયા માપ લેવાનું રહેશે। તો ચલો હું અહીંયાથી આના આધારે અહીંયા 5 કાપા પાડી દઉં છું। એક કાપો આપણો તૈયાર થઈ ગયો। જ્યાં આવે છે ત્યાંથી બીજો કાપો। આ ખાસ ધ્યાન રાખશો, માપ અહીંયા આવે છે ત્યાંથી ખાસ પ્રોપર લેવાનું છે। જુઓ અહીંયા મારી પેનની અણી છે એને તમે ખાસ જુઓ, અહીંયા કમ્પ્લીટ વચ્ચોવચ્ચ જ સેટ થાય છે। ચોથો કાપો ફરી પાછો અહીંયા રાખી અને આપણે કાપો પાડીશું એટલે 4 થઈ ગયા, અને ફરીથી આટલેથી આપણે નવો કાપો પાડીશું એટલે થઈ જશે 5। તો આ રીતે આપણા 5 કાપા તૈયાર થઈ ગયા। પ્રોપર અને વ્યવસ્થિત રીતે કામ કરવાનું રહેશે। હવે આના આપણે નામ આપવાના છે। નામ કઈ રીતે આપીએ છીએ? અહીંયા બી છે એટલે B1 આપીશું, અહીંયા B2 આપીશું, આટલે B3 આપીશું, આટલે B4 આપીશું, અને આટલે આપીશું B5। હવે મેં હમણાં આગળ વાત કરી હતી એ પ્રમાણે તમે યાદ કરો કે જે આંકડો છેદમાં આપેલો હોય એને આના શિરોબિંદુ સાથે જોડી દેવાનો। ક્યાં વાત કરી હતી યાદ કરો? અહીંયા મેં લખ્યું હતું કે અપૂર્ણાંકના છેદને ત્રિકોણનું જે બીજું છેલ્લું જે શિરોબિંદુ છે એની સાથે આપણે જોડવું। તો અહીંયા શું કરીશું? સમજાઈ ગયું તમને કે અહીંયા છેદમાં કોણ છે? 3। તો અહીંયા જે 3 આપેલો છે 3 ને આપણે C સાથે જોડી દેવાનું, યાની કે જો છેદ નાનો હશે તો ફાઇનલ થઈ ગયું કે નવો ત્રિકોણ ક્યાં આવશે? બહાર આવશે। તો હવે ધ્યાનથી જુઓ કે અહીંયા પહેલા હું ફૂટપટ્ટીને સેટ કરી દઉં છું। અહીંયા 3 ઉપર જુઓ, ધ્યાનથી સમજો બેટા તો ક્લિયર ખબર પડશે, અને ના ખબર પડે તો ફરી ફરીને જોજો। મેં પૂરેપૂરો ટ્રાય કર્યો છે કે તમને ક્યાંય કચાશ નહીં રહે અને પ્રોપર સમજાવ્યું છે ઓલરેડી। ઓકે, તો અહીંયાથી આને તમારે જોડી દેવાનું। ઓકે, ચલો તો આટલા સુધી આપણે પહોંચી ગયા છે। આ જે અહીંયા છે ને આ છેલ્લો પોઈન્ટ, આ જે છે ને અહીંયા નથી જોડવાનું। અહીંયા જે એનું પોઈન્ટ છે સેન્ટર પોઈન્ટ ત્યાં આપણે જોડવાનું છે। ક્લિયર આટલા સુધીમાં? તો આપણી જે આ લાઈન છે એ તો દોરાઈ ગઈ। હવે આ જે B3C દોર્યો છે એને સમાંતર આપણે અહીંયા દોરવાની છે, પણ ક્યાંથી દોરવાની? તો છેલ્લો પોઈન્ટ છે ત્યાં 5માંથી આપણે દોરીશું। તો હવે B3C ને સમાંતર B5C ડેશ દોરીશું। કેવી દોરવાની છે? સમાંતર દોરવાની છે। તો સમાંતર દોરવાની પ્રોસેસ આપણે શીખ્યા હતા, યાદ કરો। શું કરવાનું છે? આ પરિકર છે એને અહીંયા B3 ની અંદર આપણે મૂકી દેવાનું પહેલા પ્રોપર, અને પછી આને ઘુમાવવાનું। ક્યાંથી તમે ઘુમાવી શકશો? તો બને ત્યાં સુધી ટ્રાય કરવાનો કે આ 2 કાપાની વચ્ચે આવી જાય, એટલે આપણે ઘણું મોટું માપ લેવાની જરૂર નથી। દેખાય છે આની વચ્ચે આવી જાય છે। ચલો તો અહીંયા આપણે એક સરસ મજાનો આ રીતે કાપો દોરી દઈશું। ચલો થઈ ગયો આ કાપો। હવે આ જેટલું માપ છે એટલું જ માપ બદલવાનું નથી, ખાસ ધ્યાન રાખશો। અને હવે આ પરિકરને તમારે અહીંયા મૂકી આવવાનું, કેટલે? આટલે। ઓકે, ચલો જોજો ધ્યાનથી, અહીંયા B5 ઉપર આપણે મૂકી દેવાનું છે। મુકાઈ ગયું। હવે ફરીથી એના એ જ માપનું આપણે અહીંથી એના એ જ માપનો કાપો દોરવાનો છે। પરિકર પ્રોપર સેટ કરજો, બાકી રચનાની અંદર ભૂલ આવશે। ચલો અહીંયાથી આટલા સુધી રાખી અને આને હું અહીંયા કાપો પાડી દઉં છું આટલા સુધી। ચલો થઈ ગયું આટલું કામ। તો આ 2 કાપા સરખા માપના દોરવાના। હવે પરિકરને ભેગું કરી દો। હવે આ માપ ભૂલી જાઓ, જે આપણે માપ સેટ કર્યું હતું એને ભૂલી જાઓ। હવે નેક્સ્ટ પ્રોસેસ શું કરવાની કે આ લીટીથી આ જે લીટી દોરી કેટલી દૂર છે એનું આપણે ચોક્કસ માપ જોઈએ છે, અને ચોક્કસ માપ માટે આપણે ફરી પાછા પરિકરને અહીંયા મૂકીશું। આપણે આ પરિકરને અહીંયા સેટ
કરી દીધું. ઓકે, અને હવે શું કરવાનું છે? જો એકદમ કમ્પ્લીટ માપ આવવું જોઈએ બેટા, નહીં તો ભૂલો થશે, એ સ્વાભાવિક છે. અહીંયા જુઓ, આ માપ અહીંયા છે એ ક્યાં આવવું જોઈએ? અહીંયા જ્યાં ક્રોસ થાય છે ત્યાં આવવું જોઈએ કમ્પ્લીટ. જોજો ધ્યાનથી, દેખાય છે કમ્પ્લીટ? તો અહીંયા આપણે આ કાપો દોરવાનો રહેશે. થઈ ગયું. હવે આ માપ નહીં બદલવાનું. આ માપ કોનું લીધું છે? આ લીટીથી આ લીટી કેટલી દૂર છે લીટી, એનું આપણે ચોક્કસ માપ લીધું છે. હવે તમારે અહીંયાથી આ જે માપ છે એને તમારે અહીંયા મૂકવાનું અને અહીંથી તમારે ફરીથી આનો કાપો દોરવાનો. કેટલેથી દોરીશું? તો અહીંયા ક્રોસ થતી લીટી દોરી દો એટલે આપણું કામ પૂરું થઈ જશે. ચલો, ક્લિયર છે? તો હવે હું ફરીથી આ ફૂટપટ્ટીને અહીંયા સેટ કરું છું. જો ધ્યાનથી સમજવાની કોશિશ કરશો બેટા. દેખાય છે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, અને પહેલાં તમારે થોડી જોઈ લેવાની કે આ સમાંતર થાય છે કે નથી થતી. તો હવે હું અહીંથી લીટી દોરીશ, અહીંથી લીટી દોરીશ છેક આટલા સુધી. પતી ગયું. તો હવે આ ફૂટપટ્ટીને અહીંથી ઉઠાઈ લઉં છું. તો હવે જો B3C ને સમાંતર લીટી મેં કઈ દોરી? B5C ડેશ દોર્યું. અહીંયા શું દોર્યું છે? B5C ડેશ. આ આગળ લાઈન જાય છે, ભલે જાતી, એનાથી આપણે કોઈ મતલબ નથી. હવે શું કરવાનું છે ને ખાસ ધ્યાનથી સમજજો કે AC જે આપણે દોરી છે ને એને સમાંતર લીટી અહીંયા દોરવાની છે, એને સમાંતર દોરવાની છે. તો કેવી રીતે દોરશો? તો ફરી પરિકરનો યુઝ કરો. પરિકરને તમારે અહીંયા મૂકી દેવાનું છે C ઉપર. ઓકે, જો કે આ પેનની મારે ક્યાંય જરૂર જ નથી પડતી એવું લાગે છે. ચલો, પેનને ભૂલી જાઓ, સરસ મજાની આ રીતે દોરીએ. તો હવે અહીંયા જે લાઈન છે એને આપણે શું કરવાની? અહીંયાથી ફેરવીએ આટલે. ચલો, તો હવે અહીંયાથી હું કાપો પાડું છું આટલા સુધીનો. થઈ ગયો આટલું કામ. હવે જે આ માપ હતું માપ ફિક્સ રહેશે, માપ બદલવાનું નથી. અને પાછી આપણે આને અહીંયા C ઉપર સેટ કરી દેવાનું અને C ઉપર કમ્પ્લીટ હોવું જોઈએ અને ફરી અહીંથી આટલો કાપો દોરી દો. હવે આ માપને ભૂલી જવાનું. હવે આ માપને ભૂલી જાઓ. ઓકે, અને ફરી પાછું તમારે પરિકરને અહીંયા સેટ કરવાનું. દેખાય છે કમ્પ્લીટ? અને આ માપ અહીંયા આપણે સેટ કરવાનું. જ્યાં ક્રોસ થાય છે ત્યાં સેટ કરવાનું. જોજો ધ્યાનથી, આ જ્યાં ક્રોસ થાય છે ત્યાં તમારે કમ્પ્લીટ સેટ કરવાનું અને પછી આનો તમારે અહીંથી કાપો પાડવાનો. કમ્પ્લીટ આવવો જોઈએ. જોઈ શકો છો કમ્પ્લીટ માપ અહીંયા આવે છે. હવે આને નહીં બદલવાનું. હવે આને નહીં બદલતા, હવે આપણે સરખું રાખવાનું છે. ક્યારે બદલવાનું, ક્યારે નહીં બદલવાનું, ચોક્કસ અને કમ્પ્લીટ શીખવાડું છું. જોજો, સમજજો. જો આ પરફેક્ટ હોવું જોઈએ, અહીંયા એકદમ ટકાટક દેખાય છે. અને હવે આને અહીંયાથી આપણે જોડી દઈશું. થોડા ઉપર લાવી અને પછી કાપો પાડીએ આટલા સુધી. ચલો, હવે આપણે પરિકરની ક્યાંય જરૂર લગભગ નહીં પડે, ભૂલી જઈએ. પતી ગયો આટલા સુધી. હવે આ જે ફૂટપટ્ટી છે એને ફરી પાછી આપણે આ બે પોઈન્ટની અંદર સેટ કરવાની. ક્યાં ક્યાં સેટ કરવાની છે જોઈ લેજો ખાસ. અહીંયા C ઉપર અને જ્યાં કાપો છે ત્યાં, અહીંયા જ્યાં કાપો છે ત્યાં. દેખાય છે કમ્પ્લીટ? અને બીજું કે જોઈ લેવાની કે ખરેખર સમાંતર છે કે નહીં. અહીંયાથી હું આમ જોઉં છું તો મને દેખાય છે જાણે આમ કમ્પ્લીટ હાઈવે જેવું હોય, આમ એકદમ સીધું, આમ સીધે સીધું જવું જોઈએ. તમને દેખશો ને તમે તો અહીંથી આમ લાગશે કે અહીંથી ભેગું થાય, આમ દૂર જાય છે એવું કાયદેસર દેખાશે. અને અથવા એ ભેગું થતું હશે, કાં તો ભેગું થતું હશે, કાં તો દૂર થતું. પણ આમ જોવાનું કમ્પ્લીટલી. જુઓ, પરફેક્ટ 100% પરફેક્ટ નહીં હોય ને તો ચાલશે, પણ એટલીસ્ટ 98-99% તો તમારું કામ રેડી હોવું જોઈએ. તો અને તો જ સાચી પડશે, બાકી નહીં પડે. તો હવે તમારે જે અહીંયાથી લાઈન દોરવાની છે એ તમે અહીંયાથી દોરી દો લીટી, એટલે તમારું કામ છે એ પૂરું થઈ જશે. ચલો, થઈ ગઈ આટલી લાઈન અને હજી અહીંયા થોડી આપણે જોડી દઈએ છીએ એટલે આપણું જે કામ હતું એ પૂરું થઈ ગયું. બોલો, છે આસાન કામ? તો આ જે લીટી છે એ આટલા સુધી જાય છે. અહીંયા આપણે કયું બિંદુ મેળવ્યું? તો અહીંયા છે એ ડેશ. ઓકે જી, તો આ રીતે આપણી રચના એકદમ પરફેક્ટ અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો હવે જે આપણે નવો જે ત્રિકોણ દોર્યો તમે જોઈ શકો છો કેવો થઈ ગયો છે, મોટો થઈ ગયો છે, એટલે કે જે મુખ્ય ત્રિકોણની બહાર આવે છે. ઓકે, તો ધ્યાનથી અને પરફેક્ટ રીતે સમજજો બેટા, તો રચના તમારી બિલકુલ આસાન થશે અને કમ્પ્લીટ રીતે તમે શીખી શકશો. તો હવે પછીની જે આપણી પ્રોસેસ છે એની અંદર જુઓ શું લખવાનું છે? રચનાના મુદ્દા લખવાના છે. તો આપણે અહીંયા લખીશું કે રચનાના મુદ્દા. ચલો, રચનાના મુદ્દાની અંદર શું કરતા હતા આપણે યાદ કરો. સૌથી પહેલાં શું કામ કર્યું? તો ત્રિકોણ ABC દોરો. ઓકે, ચલો, આપેલ માપનો ત્રિકોણ ABC આપણે દોરી દીધો.
નંબર 2 માં આપણે શું કર્યું? તો નંબર 2 ની અંદર યાદ કરો કે આપણે આ એક કિરણ દોર્યું. એ કિરણ કેવી રીતે દોર્યું? તો યાદ કરો. તો અહીંયા લખવાનું કે રેખાખંડ BCના જે અર્ધતલમાં કોણ છે? રેખાખંડ BCના જે અર્ધતલમાં કોણ? એ છે. ઉપર બિંદુ એ છે ને, એ છે. તેથી વિરુદ્ધ અર્ધતલમાં BX કિરણ દોરો. પૂરું થઈ ગયું. ચલો, BX કિરણ આપણે દોર્યું. પછી શું કર્યું? આ 5 કાપા દોર્યા હતા. તો એ 5 કાપા દોર્યા છે આપણે અહીંયા લખવાનું કે અનુકૂળ ત્રિજ્યા લઈ, આ કોઈ ફિક્સ માપ નથી, અનુકૂળ ત્રિજ્યા લઈ કોના ઉપર? BX કિરણ પર સરખા માપના કેટલા ચાપ દોરવાના છે? 5 ચાપ દોરો. જેના નામ આપણે આપવાના છે. તો જેના નામ આપણે શું આપીશું? તો જેના નામ B થી સ્ટાર્ટ કરીએ છીએ એટલે આપણે લખીશું જેના નામ B1. ઘણા નામ હોય એટલે બધા નહીં લખવાના. સો B5 આપો. ઓકે, આવી રીતે લખી દેવાનું. અને જ્યાં કઈ કન્ડિશનનું આપણે ધ્યાન રાખવાનું છે? તો જ્યાં આપણે ધ્યાન રાખીશું કે B થી B1 સુધી જાઓ અને B1 થી B2 સુધી જાઓ. એવું 100 ક્યાં સુધી? તો B4 થી B5 સુધી જાઓ. એ માપ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. નેક્સ્ટ પ્રોસેસ આપણે શું કરી હતી? યાદ કરો. તો નેક્સ્ટ પ્રોસેસ આપણે કોને જોડ્યા હતા? અહીંથી આ પહેલાં જોડી દીધા હતા. યાદ કરો. તો B3, કારણ કે છેદમાં જે આંકડો છે એને જોડીએ છીએ એટલે B3C ને આપણે જોડ્યા હતા. કોને? B3C. તો આપણો ચોથો મુદ્દો શું રહેશે? કે B3C દોરો અથવા જોડો. પતી ગયું. પછીની પ્રોસેસ છે એમાં આપણે શું કામ કર્યું હતું? તો B3C જે છે એને સમાંતર આપણે શું દોર્યો? તો B5C દોરો. ઓકે, એટલે સમાંતર દોરવાની આપણે એની અંદર પ્રોસેસ કરી છે. નેક્સ્ટ આપણે શું કર્યું? તો આ સમાંતર દોરાઈ ગયું. હવે આ દોરી. આ કોને સમાંતર છે? AC ને સમાંતર AC દોરો. ચલો, તો છઠ્ઠા નંબરના મુદ્દામાં શું આવશે? કે રેખાખંડ AC ને સમાંતર AC દોરો. બસ આટલું કામ કર્યું એટલે આપણો જે માંગેલો ત્રિકોણ હતો એ આપણો તૈયાર થઈ ગયો. તો લખી દેવાનું કે આમ માંગેલ માપનો કયો ત્રિકોણ? તો માંગેલ માપનો ત્રિકોણ A, B અને C તૈયાર થયો. આટલું કામ છે. પ્રોપર ધ્યાનથી સમજવાની કોશિશ કરશો તો બેટા કશું નથી આની અંદર કે તમને ના ખ્યાલ આવે. પ્રોપર ધ્યાન રાખો, વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરો તો એકદમ પરફેક્ટ રીતે સમજાઈ જશે. એ ફાઇનલ છે. સો પ્લીઝ ધ્યાન રાખશો અને વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરશો. ચલો, ક્લિયર? તો આશા રાખું છું કે જે રચનાઓ આપણે આની અંદર શીખ્યા છીએ એ રચનાઓ તમારી ક્લિયર થઈ ગઈ છે. તો અત્યાર સુધીની અંદર આપણે કેટલી રચનાઓ શીખ્યા? પહેલી અને આ બીજી. ઓકે, તો આ રચનાઓને રિલેટેડ આગળ આપણી જે રચનાઓ છે જેને આપણે ધ્યાનથી ને પ્રોપર કરીશું. આ થોડી અલગ છે. પછી જો આ ત્રિકોણવાળી બધી રચનાઓ છે તો આ ત્રિકોણવાળી જે રચનાઓ છે એ બધી જ એને સંગત છે. એટલે કે પહેલું આખું જે આપણું સ્વાધ્યાય છે એ જે આપણે આ બે રચનાઓ શીખી એને રિલેટેડ છે. સો પ્લીઝ ધ્યાન રાખશો અને વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરશો. તો આશા રાખીશ કે કમ્પ્લીટલી શીખી ગયા હશો. વારંવાર પ્રેક્ટિસ કરજો, વારંવાર પુનરાવર્તન કરજો. પુનરાવર્તન કરવાથી જ પરફેક્ટ બની શકાશે, બાકી નહીં થઈ શકે. ચલો, તો આશા રાખીશ કે કમ્પ્લીટ શીખી ગયા હશો અને ફરીથી એકવાર થેન્ક યુ સો મચ. જય હિન્દ.